માછુનગરના રહેવાસીઓને મકાન ખાલી કરવાની નોટિસ ફટકારવામાં આવી। રહેવાસીઓ દ્વારા કલેક્ટરને તેમજ વિનોદભાઈને રજૂઆત। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। મારું નામ રાઠોડ રમીલાબેન છે ને આ મચ્છુનગરમાં અમે 40 વર્ષ ત્યાં રહીએ છીએ ને હવે એ લોકો નોટિસ ઉપર નોટિસ આપી, 3 નોટિસો આપી। અમે ફોરેસ્ટ ખાતાની ઓફિસે ગયા હતા, ત્યાં સાહેબે કીધું હવે તમારે ખાલી કરવું જ પડશે। તો ખાલી કરીને અમે જઈએ ક્યાં 100 પરિવાર। તો અમે ભાઈને મળવા આવ્યા હતા, વિનોદભાઈને। તો વિનોદભાઈ અમને મળ્યા નહીં। ફોન આજ 3 દિવસથી લગાડી છે તો અમારે ફોન પણ લાગતા નથી। તો હવે અમારે જવું ક્યાં? અમને આ 3જી નોટિસ આપવામાં આવી ને પહેલી નોટિસ અમે 3 મહિના પહેલાં આપી હતી। બીજી નોટિસ આવી ત્યારે અમે વિનોદભાઈને મળ્યા હતા, ત્યારે વિનોદભાઈ કીધું વાંધો નહીં, તમને હું કરી લઈશ કે કાંઈક, હા જો કોઈ કરીશ તમારી। તો અમે એવું થયું કે ભાઈ અમને ભાઈ બચાવી લેશે, વાંધો નહીં। હવે તો આ 3જી નોટિસ આવી તો હવે અમારે શું કરવું? પાછા ભાઈને મળવા આવ્યા છીએ અમે। અમારો એ જ કહેવાનું છે કે હવે આ માથે ચોમાસું આવી ગયું છે, હવે ચોમાસામાં અમારે આ 100 પરિવાર અમે જઈએ ક્યાં? ને બધા માણસો અમે એવા છીએ કે રોજનું કમાઈ રોજનું ખાઈએ, તો ક્યાં જઈએ અમે? કાંઈ વ્યવસ્થા કરી આપવામાં આવી નથી, હજી નોટિસ આપવામાં આવી છે ખાલી। તો એટલા માટે જ આમ ભાઈને મળવા આવ્યા છીએ કે ભાઈ અમને કાંઈક પણ જોગવાઈ કરી આપો ને અમે આ ભર્યા ચોમાસામાં જઈએ ક્યાં? હવે શું માંગ છે તમારી? અમારી માંગ એ છે કે ભાઈ અમને ક્યાં વ્યવસ્થા કરી આપે તો ખાલી કરીએ, નહીં તો અમારે કંઈક કરે ભાઈ વ્યવસ્થા અમારી, કે ખાલી ના કરાવે। આ ભર્યા ચોમાસામાં અમે 100 પરિવાર ક્યાં જઈએ? અમે મચ્છુનગરના રહેવાસી છીએ અને અમને 3જી નોટિસ આવી ગઈ છે ફોરેસ્ટ ખાતામાં અને અમે તે રજૂઆત અહીંયા કરવા આવ્યા છીએ વિનોદભાઈને। વચમાં તે આવ્યા હતા ત્યારે કીધું કે અમે બેઠા છીએ પણ તમને કે ફગાડશે નહીં મકાન। ને આજે ફોરેસ્ટ ખાતાની ઓફિસમાં ગયા તો સાહેબ એમ કીધો કે તમે કાંઈ પણ યોગવાઈ તમારી કરી લો, કે ક્યારે આવે એ લોકો ફગાડવા હવે નક્કી નથી અમારું। નોટિસ શેની આવી હતી? એટલે મકાન ખાલી કરવાની નોટિસ આવી છે, 3જી નોટિસ આવી ગઈ છે। હવે 100 પરિવાર છે ને 50 વર્ષ થઈ ગયા છે અમે હું કન રહી છીએ। એ લોકો એમ કે છે ફોન તમે કરી લો, એમ ગાંધીનગર ગયા છે, એમ ફોન બંધ જ આવે છે। અમે 3 દિવસથી ફોન લગાડી, ફોન બંધ જ આવે છે।